નમસ્કાર. સ્કંદ 3ના અધ્યાય 13માં આપણે સાંભળ્યું કે ભગવાન વિષ્ણુએ કેવી રીતે દેવીનો યજ્ઞ કર્યો. રાજા જન્મેજયે પ્રશ્ન કર્યો હતો વ્યાસજીને કે ભગવાન વિષ્ણુએ પણ યજ્ઞ કર્યો, એવું કેવી રીતે બન્યું? અને એટલા માટે વ્યાસજી સમજાવે છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને જ્યારે દેવીએ પોતાની શક્તિઓ આપી અને ત્યારબાદ તેમણે આ વિશ્વની રચના કરી, વિષ્ણુ ભગવાનને ત્યારબાદ દેવીની યાદ આવી ગઈ છે, મણિદ્વીપની યાદ આવી ગઈ છે, અને એટલે એમણે દેવીની પૂજા કરવાનો નિર્ણય કર્યો છે. અને એ દેવીની પૂજાનો જે નિર્ણય કર્યો છે એ નિર્ણયને અમલમાં મૂકવા માટે એમણે બધા જ દેવોને આમંત્રણ આપ્યું. ખૂબ સુંદર યજ્ઞ કર્યો છે. અને એ યજ્ઞમાં એક વાણી બધાએ સાંભળી છે. એ દૈવી વાણી વિષ્ણુને દેવોમાં શ્રેષ્ઠ દેવ જાહેર કર્યા. એમને સન્માન, પૂજા અને પ્રાથમિકતા અને સર્વોચ્ચ શક્તિઓ આપી. દેવીએ કીધું કે વિષ્ણુજી, જ્યારે પણ ધર્મની ગ્લાનિ થશે, અધર્મ પ્રાધાન્ય પામશે પૃથ્વી પર, ત્યારે તમારે અવતારો લેવાના થશે. અને એ અવતારોને સાથે તમે જ્યારે લેશો ત્યારે એની જે મારી શક્તિઓ છે એ તમારી સાથે રહેશે ને તમને મદદ કરશે. અને ત્યારબાદ એ યજ્ઞ પૂર્ણ થયો. આ ઘટના બની છે. આ જે આખો ભાગ છે સ્કંદ 3નો, દેવી ભાગવતનો, એ ભાગ આધ્યાત્મની કડીનો ભાગ છે. જન્મેજયે જે પ્રશ્ન કર્યા છે કે દેવી એ કોણ છે, એ શું છે, એ તત્વ શું છે, અને તત્વની તરફ બધાએ કેમ વળવું જોઈએ, એ જે વાત છે એ આપણે આ સ્કંદમાં સાંભળી રહ્યા છીએ. હવે આ સ્કંદ એક જુદા આયામ તરફ લઈ જાય છે. અત્યાર સુધીનો જે આયામ હતો એ બધો જ સંપૂર્ણપણે દેવીના આધ્યાત્મને એક ઇન્ડિવિજ્યુઅલ તરીકે, એક વ્યક્તિ તરીકે આપણે એ આધ્યાત્મ તરફ, એ દેવી તરફ, એ શક્તિ તરફ જવું હોય તો કેવી રીતે શરૂઆત કરીશું એની વાત હતી. અને માનસ યજ્ઞ પર પૂર્ણ થઈ છે. શરૂઆત થઈ છે કે પ્રશ્ન કરવો. ત્યાંથી આપણે વાત કરી કે આપણે કયા ગુણોનું પ્રાધાન્ય પકડવું, અને એ ગુણો આપણને કઈ તરફ લઈ જશે એ પણ સમજણ લાવવી આપણે, કે આપણે ગમે તે કરીએ પણ એ શક્તિ વિના જો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ મૂવ નથી કરી શકતા, એ પણ કોઈ કાર્ય નથી કરી શકતા, તો આપણે કોણ છીએ? અને ગુણોનું પ્રાધાન્ય કેવી રીતે કેળવવું? કારણ કે આ 3 ગુણ, સાત્વિક, રજસ અને તમસ, એ સાથે જ રહેવાના છે. જુદા જુદા સમયે એ જુદી જુદી ક્રિયાઓથી આપણી અંદર પ્રગટી રહ્યા છે અને પ્રાધાન્ય લઈ રહ્યા છે. આપણે એ સમજવું રહ્યું. આપણે એ પણ સમજવું રહ્યું કે દ્રષ્ટા અને કર્તા વચ્ચેનો ભેદ શું છે. કૃતિથ્ય, જે કે સત્યવ્રતની કથા આપણે સાંભળી, ખૂબ અદ્ભુત વાત કરી છે એમણે એક જ વાક્યમાં. કહે છે કે જે દેખે છે તે કરી શકતું નથી, ને જે કરે છે એ દેખી શકતું નથી. દ્રષ્ટા અને કર્તા વચ્ચેનો ભેદ કહી દીધો. એ સમજવું. અને એટલા માટે ત્યારે જે સમજાશે ત્યારે ધીમે ધીમે આધ્યાત્મની કડી પર આગળ વધતા આપણે કોઈ દિવસ માનસ યજ્ઞ
સુધી પહોંચી શકીશું. મોક્ષનો આ એકમાત્ર માર્ગ છે. અને રાજસૂય અને જે રજોગુણ અને તમોગુણથી ભરેલા યજ્ઞ છે, એ કરવાથી કંઈ મોક્ષ નહીં મળે. બહુ જરૂરી છે આ સમજવું. જો પાંડવોને નથી મળ્યું, ત્યાં કૃષ્ણ ભગવાન હાજર છે, તો પણ પાંડવોને એનું પરિણામ વિપરીત મળ્યું છે. તો આપણી શું કેપેબિલિટી? એ આખી જે વાત છે, એટલે આધ્યાત્મના પ્રથમ પગલાથી તો માનસ યજ્ઞ સુધીની જે વાત છે, એ આપણે આ સ્કંદના પ્રથમ ભાગમાં સાંભળી છે. હવેના જે અધ્યાયો છે, એ એક વાર્તા રૂપે કહેવાયેલા છે. પહેલાના જે અધ્યાયો છે, બધા ખાસા એવા ગૂઢ છે, ખૂબ બધી મર્મ ભરી દીધો છે. હવેના જે અધ્યાય છે, એ થોડા સરળ છે, કારણ કે વાર્તા રૂપે લખાયા છે. અને વાર્તા રૂપે લખાયેલા અધ્યાયો તરફ આપણે હવે આગળ વધવું છે. આજે આપણે કૌશલના રાજા ધ્રુવ સંધિની વાત કરવી છે. અને આ ધ્રુવ સંધિના બે પુત્રો અને ધ્રુવ સંધિના અવસાન અને પુત્રો વચ્ચે એના જે પિતાનો પછી રાજ્ય કોણ કરશે એનો જે દાવો છે, એની વાત કરવી છે. એટલે આ કથા આજની જે છે, એ ધર્મ, ઉત્તરાધિકાર અને મહત્વકાંક્ષાના પરિણામોની છે. આ કથા આપણે ફરી વાર સાંભળી છે અને જુદા જુદા પરિમાણોમાં સાંભળી છે. મહાભારતની કથા સાંભળી છે આગળના સ્કંદમાં. એ પણ ધર્મ, ઉત્તરાધિકાર અને મહત્વકાંક્ષાના પરિણામો છે. આજે ફરીવાર એ તરફ જઈએ છીએ, કારણ કે વ્યાસજી આપણને યાદ કરાવે છે કે વ્યક્તિ તરીકે આપણે શું કરવાનું છે, અને એ કથાની વાત કરવી છે. એટલે જન્મેજય કહે છે કે હે વ્યાસજી, હરિભગવાને કરેલા યજ્ઞની વાત વિસ્તારપૂર્વક મેં સાંભળી, અને હવે મને અંબાજીના મહિમાને વિસ્તારથી કહી બતાવો. એટલે તે દેવીના ચરિત્રોને સાંભળીને હું અત્યુત્તમ યજ્ઞ કરીશ. ને હે વિપેન્દ્ર, તમારી કૃપાથી હું પરમ પવિત્ર બનીશ. વ્યાસજી કહે છે, હે રાજન, સાંભળ, હું તને ઉત્તમ ભગવતીના ચરિત્રો વિશેની કથા કહું છું. દેવીના ઇતિહાસને ને પુરાણને હું તને સુવિસ્તારથી કહું છું. સૂર્યવંશમાં સંભવેલો એક તેજસ્વી રાજા કૌશલ દેશમાં થયો. તે મહાતેજસ્વી પુષ્પનો પુત્ર ધ્રુવ સંધિ નામનો હતો. તે ધર્માત્મા, સત્યવ્રત એવું ધારણ કરી અને વર્ણાશ્રમના હિતમાં પરાયણ, સમૃદ્ધિમાન હતો. અને એ રાજા અયોધ્યામાં રાજ્ય કરતો હતો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર ઇત્યાદિ પોતપોતાની વૃત્તિમાં સ્થિત થઈ તે રાજાના રાજ્યમાં વસતા હતા. તેના રાજ્યમાં ચોર, ચાડિયા, ધૂર્ત, પાખંડી, કૃતજ્ઞ ને મૂર્ખ માણસોનો નિવાસ ન હતો. હે રાજન, આ પ્રકારે વર્તતા આ રાજાને કામભોગને આપનારી બે રાણીઓ હતી. એકનું નામ મનોરમા હતું, અને તે ધર્મપત્ની મહાચતુર અને રૂપવતી હતી. અને તેની બીજી રાણી રૂપ ગુણ સંપન્ન લીલાવતી નામની હતી. ગૃહોમાં, વનોમાં ને ઉપવનોમાં તે રાજા પોતાની રાણીઓ સહિત વિહાર કરતો હતો. ક્રીડા પર્વતોમાં, વાટિકાઓમાં ને રાજમહેલમાં તે રાજા
વારંવાર વિહાર કરતો હતો. શુભ મુહૂર્તમાં મનોરમાને એક પુત્ર થયો. તેનું નામ સુદર્શન પાડ્યું. તે રાજ્ય લક્ષણવાળો કુંવર હતો. આ તરફ બીજી પત્ની જે હતી લીલાવતી, એને પણ સુંદર પક્ષમાં ને સુંદર દિવસમાં એક જ માસમાં પુત્ર પ્રસવ્યો. રાજાએ ઉભય કુમારોના જાત કર્માદિક કર્યા ને પોતે પુત્ર જન્મના કારણથી અતીવ પ્રસન્ન થઈ બ્રાહ્મણોને મહાદાન કરવા લાગ્યો. તે બંને પુત્રોમાં રાજાને સરખી પ્રીતિ થતી હતી ને ક્યારેય પણ તે એ બે વિશે અંતર્બુદ્ધિ કરતો જ ન હતો. આ બહુ જરૂરી વાત કહી દીધી અહીંયા વ્યાસજી, કે બે પુત્ર હોય કોઈ રાજાને, આપણે કોઈ પણ, તો સ્વાભાવિક રીતે મનુષ્ય એક તરફ ખેંચાય છે. એ સ્વભાવગત છે. પણ અહીં રાજા એટલા વિવેકી છે, એટલા સમજુ છે ધ્રુવસિંધી, કે એમણે પોતાની તરફથી બે રાજકુમારો તરફ કોઈ અંતરબુદ્ધિ ન કરી. બેની કોઈને એકને વધારે પ્રોત્સાહન નથી આપ્યું. અને પછી વિધિપૂર્વક ચૂડાકર્મ જેવું પોતાનું રાજ ઐશ્વર્ય હતું તેવા જ પ્રકારે ઉત્સાહથી કર્યું. ચૂડાકર્મ થયા પછી તે બંને રાજકુમારો રાજાના મનને હરણ કરતા ને ક્રીડા કરતા અને એ લોકોના મનને પણ હરવા લાગ્યા. તે બે પુત્રમાં સુદર્શન મોટો હતો ને લીલાવતીનો સુંદર કુમાર ચતુર્વયનો બોલનારો શત્રુજીત નામનો નાનો રાજકુમાર હતો. આ મધુર વક્તા શત્રુજીત રાજાને પ્રીતિ ઉત્પન્ન કરાવે તેવો થયો ને તેની મુખાકૃતિ પણ ખૂબ સુંદર હતી. મંત્રીવર્ગને અને પ્રજાને શત્રુજીત બહુ વહાલો થઈ પડ્યો. ગુણયોગથી રાજા પણ પછી શત્રુજીતમાં અધિક પ્રીતિ રાખતા થઈ ગયા. તથા મંદ ભાગ્યતાને લીધે રાજાને તેવી પ્રીતિ સુદર્શન પર ન રહી. આ પ્રકારે કેટલોક કાળ ગયા પછી ધ્રુવસિંધુ રાજા એ મૃગ્યા કરવા માટે વનમાં ગયા. મૃગ, વરુ, હાથી, સુવર, રોઝ, સસલા, મહિષો ને ગેંડાઓ ઇત્યાદિ વન પશુઓને મારતા મારતા રાજા વનમાં ક્રીડા કરવા લાગ્યા. આ સમયે પાસેની ઝાડીમાંથી એક ભયંકર સિંહ બહાર આવ્યો અને રાજાને સમીપમાં ઊભેલા દેખીને તે સિંહ રાજે મેઘ સમાન ભયંકર ગર્જના કરી. પોતાની પૂંછડી ઊભી કરીને, તે કેશ વાળીને વિશાળ કરીને તે વનનો રાજા વધ કરવા અતિ કોપાયમાન રીતે રાજા પર કૂદી પડ્યો. રાજાએ આ દેખીને મહાવેગથી હાથમાં તલવાર ઝાલી ને ડાબા હાથમાં ચર્મ લપેટીને બીજા સિંહ સમાન તે રાજા ધ્રુવસિંધુ ઊભો રહી ગયો. તે રાજાના અનુચરો પણ છૂટા છૂટા બાણો કરીને સિંહ પર પ્રહાર કરવા લાગ્યા. તે સમયે દારૂણ પ્રહારોથી મહાહાહાકાર ફેલાઈ ગયો ને તે દારૂણ વનરાજ
રાજાના અંગ પર કૂદી પડ્યો. માથે પડેલા સિંહને રાજાએ ખડગથી મારવા માંડ્યો, ને તે સિંહ પણ પોતાના ક્રૂર નખોથી રાજાને મારવા લાગ્યો. સિંહ તો મરાયો, પણ સિંહના નખથી રાજા પણ મરાયો અને ભૂમિ પર પડતો પડતો તે મરણ પામ્યો. સૈનિકો શબ્દ કરતા કરતા બાણોના પ્રહારો સિંહ પર કરવા લાગ્યા, અને એવી રીતે ત્યાં સિંહ પણ મરાયો અને રાજા પણ મરાયો. સઘળા સૈનિકોએ આ વાર્તા મુખ્યમંત્રીઓ પાસે આવીને કરી, અને તે મંત્રીવર્યોએ રાજાના પરલોકવાસને સાંભળી વનમાં આવી રાજાના દેહનો યથાવિધિ સંસ્કાર કરાવ્યો. વશિષ્ઠજીએ વિધિપૂર્વક રાજાને સુખદાયક પરલોકમાં ક્રીડા વનમાં કરાવી દીધી. પ્રજાવર્ગ તથા મુનિશ્રી વશિષ્ઠ સુદર્શનનો રાજ્યાભિષેક કરવા પરસ્પર મસલત કરવા લાગ્યા. મંત્રીઓ કહેવા લાગ્યા કે આ ધર્મપત્નીનો પુત્ર શાંત પુરુષ છે, ને સુલક્ષણ છે, ને રાજ્યાસનને યોગ્ય પણ છે. આ વાત વશિષ્ઠજીએ પણ કહી કે તે પુત્ર ધર્માત્મા તથા રાજ્ય પદવીને યોગ્ય છે. જ્યારે મંત્રીઓએ આમ કહ્યું, ત્યારે તે સમયે ઉજ્જૈનીના રાજા યુધાજીત ત્યાં આવી પહોંચ્યા. તે લીલાવતીના પિતા હતા, ને પોતાના જામાતાનું મરણ સાંભળી પોતાના દૌહિત્રનું કલ્યાણ સ્મરી સત્વર આવ્યા હતા. બીજી બાજુએ સુદર્શનનું પ્રિય કરવાની ઈચ્છાથી કલિંગ દેશના રાજા વીરસેન પણ ત્યાં આવી પહોંચ્યા હતા. તે ઉભય રાજાઓ સેના સહિત વેગથી રાજા કોણ છે એ વિષયમાં મંત્રણા કરવા લાગ્યા. યુધાજીતે પૂછ્યું કે આ ઉભયમાં જ્યેષ્ઠ કોણ છે? જે મોટો હશે તેને રાજ્ય મળશે, અને નાનાને નહીં મળી શકે. વીરસેને કહ્યું કે ધર્મપત્નીનો પુત્ર જ રાજ્યનો અધિકારી થઈ શકે, એવું મેં શાસ્ત્રમાં સાંભળ્યું છે. યુધાજીતે કહ્યું, જેવો આ રાજ્ય લક્ષણ ને ગુણેથી જ્યેષ્ઠ છે, તેવો શું સુદર્શન છે? આ પ્રકારે બંને રાજ્યલોભી રાજાઓનો વિવાદ થયો. યોગ્યતાથી ગુણલક્ષણથી શત્રુજીત નાનો છતાં મોટો હતો, એવો યુધાજીતનો અભિપ્રાય હતો. ને વળી ધર્મપત્નીથી જન્મેલો તે પણ હોવાથી મોટા સુદર્શન કરતાં શત્રુજીતનો હક્ક સબળ છે, ને તેને જ રાજ્ય મળવું જોઈએ, એમ યુધાજીતનો મત હતો. આ સંકટમાં કોઈપના પણ સંદેહની નિવૃત્તિ કોઈ કરી શક્યું નહીં. ફરીવાર સમજવું રહ્યું કે પુત્ર મોટો સુદર્શન છે, અને મોટા પુત્ર હોવાની દ્રષ્ટિએ તેને રાજ્ય મળવું જોઈએ. પણ આ તરફ યોગ્યતા અને ગુણલક્ષણથી શત્રુજીત નાનો છે, છતાં પણ એને રાજ્ય મળવું જોઈએ, એવો બીજી બાજુનો એવો યુધાજીતનો મત છે. દરેકને પોતાના પૌત્રને રાજગાદી મળે એવું દાદા વિચારી રહ્યા છે.
અને આ સંકટ બન્યું છે. કોઈ પણ કોઈના સંદેહનું નિવારણ કરી શક્યું નથી. અને એટલે યુધાજીતે મંત્રીઓને કહ્યું કે તમે સઘળા સ્વાર્થ પરાયણ છો અને તેથી જ સુદર્શનને રાજા બનાવી ધનની ઈચ્છા કરો છો. તમારી ચેષ્ટાઓથી મેં તમારો વિચાર જાણી લીધો છે. આ શત્રુજીત સબળ છે ને રાજ્યને યોગ્ય છે. મારા જીવતા છતાં છોટાને કોણ રાજા કરી શકે છે? અને અમે જ્યેષ્ઠ જે ગુણી તથા સેના સહિત છે તેનો કોણ ત્યાગ કરી શકે તેમ છે. એટલે અહીંયા હવે બે બાજુની પાર્ટીઓની અંદર સાયકોલોજીની ભાષામાં જેને કોગ્નિટિવ ડિસોનન્સ કહે છે એ આવી ચૂક્યો છે. તમે એક વખત કોઈ પ્રકારનો નિર્ણય લઈ લીધો. તમે એક બાજુ, એક વ્યક્તિ, એક ઘટના માટેનો કોઈ પણ વ્યૂ પોઈન્ટ તમે પકડી લીધો. પછી ભલે ને તમને ખબર હોય કે હું ખોટો છું, તો પણ તમે એને પકડી રાખશો. આપણાથી જતું થતું નથી. અને પછી શું થાય છે કે આપણે આપણો એ વ્યૂ પોઈન્ટ પકડી અને આગળ ને આગળ ચાલ્યા જ કરીએ છીએ. વધારે ને વધારે એને મહત્વ આપતા જઈએ છીએ. આપણા મનમાં વાગોળ્યા કરીએ છીએ આપણે કે કેવી રીતે હું મારી જાતને સાચી કરું. આ વાત છે. અને એ વાત આપણી અંદર પણ એટલી જ રહેલી છે. આપણે પણ ઘણીવાર ખોટા નિર્ણય કર્યા છે. બધાએ કર્યા છે. પણ એ ખોટા નિર્ણય પરથી વળી જવું પાછા અને સાચા રસ્તે આવવું ને એ મેચ્યોરિટી છે. પણ એ થતું નથી. આ તકલીફ છે. ઘણા છે ને બળદ જેવા બની જાય છે. એક જ તરફ જવાનું બસ. એમ નહીં વિચારવાનું કે કેવી રીતે હું મનુષ્ય થઈ જાઉં. બહુ સુંદર પુસ્તક છે ચિમ્પ પેરાડોક્સ. એનું કારણ એ આખું ચિમ્પ પેરાડોક્સ છે આની ઉપર છે. આ ઘટના ઉપર પોતાની મહત્તાને બસ સાબિત કરવાની. બે ચિમ્પ હોય, બે ચિમ્પાન્ઝી બેઠા હોય અને તમે વચ્ચે એક લાડવો મૂકી દો, કંઈ પણ ખાવાનું મૂકી દો, તો એ બાથી મરશે. એકબીજાને લોહી લુહાણ કરી મૂકશે અને કેમે કરીને બસ હું જ બધું ઝાપટી લઉં એવું એમના મનમાં આવે. બીજી તરફ ચિમ્પ પેરાડોક્સમાં વાત થઈ છે કે તમે હ્યુમન બની જાઓ, મનુષ્ય બની જાઓ. મનુષ્ય બનવું એટલે શું? તો કે ભાઈ આ એક લાડવો પડ્યો છે તો તું પણ અડધો ખા ને હું પણ અડધો ખાઉં. એમ કરીને સચવાઈ જશે બધું. કાં ભાઈ તને આજે વધારે ભૂખ લાગી છે, તું આજે ખાઈ લે, કાલે બીજો લાડવો આવશે ત્યારે હું ખાઈશ. સમાધાન કરવાની વાત. પણ અહીંયા એવું શક્ય નથી કારણ કે કોગ્નિટિવ ડિસોનન્સ બેસી ચૂક્યો છે અંદર મનમાં બે બાજુ. એટલે બે બાજુએ નક્કી કરી લીધું છે કે ભાઈ આ જ સાચું. અમારા યુકેમાં આવી ઘટના બની છે 2016માં બ્રેક્સિટ નામની. અને જે લોકોએ બ્રેક્સિટ માટે વોટ કર્યો છે એ હજી પેલું કરવા માટે તૈયાર નથી કે ના બ્રેક્સિટ થઈ નથી. એમાંના કેટલાક તો એવું કહે છે કે હજી સાચી બ્રેક્સિટ તો થઈ જ નથી. અને આ બાજુ જેમણે બ્રેક્સિટની સામે વોટ કર્યો છે એ હજી એવું જ કહી રહ્યા છે 8 વર્ષ પછી કે આ ખરાબ જ ઘટના હતી. સાચું ખોટું એ આપણને ખબર જ નથી કારણ કે ભવિષ્યના ગર્ભમાં અને બીજા કોઈ વિશ્વમાં આ પ્રકારની ઘટના થઈ હશે ત્યારે શું થયું હશે એની કોઈને ખબર નથી. પણ બસ મેં એક મત કરી લીધો અને એ મતને હું પકડી રાખીશ.
હું છોડીશ નહીં. અને આ જે છોડી દેવાની વાત છે ને, ત્યારે જ આપણે આધ્યાત્મની એ કડી તરફ જઈ શકીએ. અને એટલે અહીંયા હવે યુધાજીત અને વીરસેન બે જણાએ નક્કી કરી લીધું છે કે એમનો પોતાનો જ દોહિત્ર રાજા બનશે. અને આના વાસ્તે એ કહે છે કે હું તો હવે અવશ્ય યુદ્ધ જ કરીશ. યુધાજીત કહે છે કે મારી ખડગથી ભૂમિ નાશ થશે, તો પછી આ મંત્રીગણ તમારી તો શું કથા કરવી. અને આ સાંભળીને વીરસેન યુધાજીત પ્રતિ કહે છે કે આ બંને બાળકો સરખી બુદ્ધિવાળા છે. તેમાં હે વિચક્ષણ શો ભેદ છે? જ્યારે આ ઉભય રાજાઓ, બે રાજાઓ આ પ્રકારે પરસ્પર વિવાદ કરવા લાગ્યા, ત્યારે પ્રજા અને ઋષિના મનમાં મહાચિંતા પેઠી. પછી સામંતો બધા સૈન્ય સહિત વિગ્રહની ઈચ્છાવાળા કુલેશ પરાયણ તે રાજવીરો લડવા માટે તત્પર થયા. શૃંગવેરપુરનો નિવાસી નિષાદ તે સ્થાનમાં આવ્યો અને એણે રાજાને મૃત સાંભળી રાજ્ય દ્રવ્ય હરણ કરવાની ઈચ્છાથી ત્યાં પોતાનું કર્મ ચાલુ કર્યું. નિષાદે જોયું કે બે પુત્રો હજી બાળક છે, અને એટલે એવું સાંભળી અને પરસ્પર વિગ્રહ ચાલે છે એ તકનો લાભ લઈ અને બીજા કેટલાક ચોર લોકો પણ ત્યાં આવી પહોંચ્યા. અને આ પ્રકારે ક્લેશમાં મહાભારત જંગ મચ્યો. તે યુધાજીત અને વીરસેને સંગ્રામની ઈચ્છા કરી. એ સંગ્રામની વાત આપણે આવતા અધ્યાયમાં કરીશું. પણ આ અધ્યાય એક સરળ વાર્તા છે. પણ એ વાર્તાની સાથે ધર્મ, ઉત્તરાધિકાર અને સાંસારિક ઈચ્છાઓ અને મહત્વકાંક્ષાઓ, એનાથી જે સંઘર્ષ થાય છે ને એની સંભાવનાઓની વાત કરી છે. રાજા ધ્રુવ સંધિએ પોતાના મૃત્યુ પછી શું થશે એનો વિચાર કર્યો નથી. અરાજકતા એટલે જ બની છે. હજી પણ એ જે સક્સેશન પ્લાનિંગ નામની વાત છે કે મારા પછી શું, બહુ જ બધા લોકો બસ એવું જ વિચારે છે કે હું તો જીવ્યા જ કરીશ. ઘણા બધા લોકો છે એના લીધે વિલ નથી કરતા, કોઈને જણાવતા નથી કે શું થવાનું છે. પણ જો તમારી પાસે સંપત્તિ કોઈ પણ પ્રકારની હોય અને તમારે કોઈને આપવી હોય, અને જો એમાં અરાજ્યકતા ન ઉત્પન્ન થવા દેવી હોય, તો આ બધી વસ્તુઓનો વિચાર કરવો એટલો જ જરૂરી છે. કારણ કે આપ મુએ ફિર ડૂબ ગઈ દુનિયા. પણ તકલીફ એ છે કે આજકાલ જો તમારી પાસે સંપત્તિ હોય તો એમ ડૂબી નથી જતી દુનિયા. ખૂબ બધા પ્રસંગો છે આપણી આસપાસ કે જ્યાં પિતાના મૃત્યુ બાદ જાત જાતની ઘટનાઓ બની છે. આપણા ભારતમાં જ અંબાણી કુટુંબની ઘટના છે. આપણે સાંભળેલી છે કે આપણે વિચારેલી છે ઘટનાઓ વિશે. અને એટલે વ્યવસ્થા કરવી એ ખૂબ જરૂરી છે. રાજધર્મ છે, પણ એ ધ્રુવ સંધિ ચૂકી ગયા છે. એટલે એક રીતે આ અધ્યાય આપણને ન્યાયી નેતૃત્વનું મહત્વ દેખાડે છે. પણ બીજી તરફ આપણને એ દેખાડે છે કે રાજા ધ્રુવસિંધિના મૃત્યુ પછી બીજા બે રાજાઓ યુધાજીત અને વીરસેન એ પોતાના પક્ષમાં ઊભા રહીને હવે વિવાદ લઈને ઊભા છે. કોણ વધારે લાયક વારસદાર છે? કોણ વધારે લોકપ્રિય અને કુશળ છે? આ તરફ બીજી વાત એવી છે કે કોણ મોટું છે
અને કોણ કાયદેસરની પત્નીનો પુત્ર છે. અને બેય પક્ષો આ પોતપોતાના મંતવ્યોને આગળ કરી અને વિવાદ ઊભો કર્યો છે, જેનાથી આખા રાજ્યની શાંતિ અને સ્થિરતા જોખમમાં મુકાયા છે. આ ઘટનાઓ વિશે આપણે પહેલાં પણ સાંભળી ચૂક્યા છીએ. બીજા અધ્યાયમાં આપણે મહાભારતમાં ધૃતરાષ્ટ્ર અને પાંડુ વચ્ચેનો ઉત્તરાધિકારનો વિવાદ સાંભળ્યો છે. અને એ ઉત્તરાધિકારનો વિવાદ મહાભારતના મહાયુદ્ધમાં પરિણમ્યો. રામાયણમાં રામ અને ભરત વચ્ચેનો ઉત્તરાધિકારનો પ્રસંગ છે. કૈકેયીએ ભરતને ગાદી અપાવવાનો જે પ્રયત્ન કર્યો, એનાથી આખી રામાયણ બની ગઈ. પુરાણોમાં પણ યદુવંશમાં યદુ અને પુરુ વચ્ચેનો ઉત્તરાધિકારનો વિવાદ છે. યયાતિ રાજાએ જે કર્યું, એમણે માગ્યું કે મારે યૌવન જ જોઈએ છે, અને યદુએ ના પાડી, એટલે યદુને શ્રાપ આપી દીધો, અને પુરુએ કીધું કે હા હું આપીશ. એ નાનો બાળક છે, યદુ એ મોટો બાળક છે, જ્યેષ્ઠ પુત્ર છે, પણ પુરુએ આપવાની વાત કરી એટલે પુરુને રાજ્ય આપવાની વાત થઈ છે. અને એ તરફ પણ સંગ્રામ જામ્યો, એ પણ મહાભારતમાં પરિણમ્યો છે, યદુ અને પુરુવંશ. એટલે આ તરફ ચારે તરફ આ ઉત્તરાધિકારના વિવાદો મુઘલ સામ્રાજ્યમાં પણ થયા છે. બાઇબલમાં એબલ અને કેન બે ભાઈઓની વાત છે, ત્યાં પણ ઉત્તરાધિકારના વિવાદ છે. બસ વધારે ને વધારે જોઈએ છે માણસને. અને આ કથાઓ આપણને દર્શાવે છે કે પ્રાચીન સમયથી આ પ્રકારની અસ્થિરતા અને સંઘર્ષ આપણી વચ્ચે જ રહ્યા છે. એનું કારણ એ છે કે સર્વપ્રથમ જે વ્યક્તિ જે છે, પિતા, એણે જે કર્મ કરવાનું છે એ ન્યાયી કર્મ નથી કર્યું. એણે પૂરતું ભવિષ્ય જોયું નથી, કારણ કે ભવિષ્ય તરફ જોતા નથી. બધાને એવું છે કે હજી એ કાલ ઉગશે ને કાલે હું અહીંયા હોઈશ. આપણને ક્યાં ખબર છે? ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. તો આપણે કેમ એવું ધારીને ચાલી લઈએ? અને એ જ રીતે ભવિષ્યની બીજી વાત એ છે કે મહત્વકાંક્ષાઓ દરેકની અંદર રહેલી છે. એ મહત્વકાંક્ષાઓને સમજવી રહી, અને એના માટે આપણે પાછા દેવી ભાગવતના આ સ્કંદના આગળના ભાગ તરફ ફરીવાર વિચાર કરવાનો છે કે કયા ગુણનું મારી અંદર પ્રાધાન્ય રહેલું છે. આ બધી કથાઓ એકબીજા સાથે સંકળાયેલી છે, એટલે સમજવી રહી. માત્ર વાર્તા કરીને જો આગળ ચાલી જઈશું તો મર્મની વાત ચૂકી જઈશું. એટલે આ તરફ આજે જરૂરથી ચિંતન અને મનન કરજો. આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.